પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર શાળાઓમાં શિક્ષકોની ઘટ પૂરવા માટે નિવૃત્ત શિક્ષકોની ભરતીનો નિર્ણય શિક્ષણ વિભાગે કર્યો અને તેનો પરિપત્ર જાહેર કરાયો હતો। જો કે આ પરિપત્રનો ચારેકોરથી વિરોધ થઈ રહ્યો છે। શિક્ષકોના બંને સંગઠનોએ આ નિર્ણયની ટીકા કરી તો શિક્ષણ શાસ્ત્રીઓએ વિભાગના નિર્ણયને તગલખી નિર્ણય ગણાવ્યો। ત્યારે આ નિર્ણય રદ કરવાની શિક્ષણ વિભાગને ફરજ પડે તેવા સંકેતો મળી રહ્યા છે, કેમ કે અનેક યુવકો સરકારી નોકરીની શોધમાં છે। ખાસ કરીને ટેટ પાસ યુવકોને પણ વય મર્યાદાના કારણે નોકરી નથી મળી રહી। ત્યારે નિવૃત્ત થઈ ચૂકેલા શિક્ષકોને જરૂર પડે તો ભરતી કરવાના નિર્ણયથી નારાજગી વધી રહી છે। શિક્ષણ ક્ષેત્રે જોડાયેલા તમામ અભિપ્રાય અગાઉ અને પરિપત્ર જાહેર થયા બાદ પણ સ્પષ્ટ છે। ત્યારે આ મુદ્દાને શિક્ષણ મંત્રી અને મુખ્યમંત્રી ગંભીરતાથી લીધો છે। નિવૃત્ત શિક્ષકોની ભરતીનો નિર્ણય રદ કરી ભરતીના નિયમોમાં જરૂરી પ્રમાણે છૂટછાટ આપવા મુદ્દે સરકારમાં વિચારણા ચાલતી હોવાની જાણકારી પણ મળી છે। જો કે નિવૃત્ત શિક્ષકોની ભરતીનો પરિપત્ર રદ કરવાનો નિર્ણય ટૂંક સમયમાં સત્તાવાર રીતે જાહેર થાય તેવું પણ જાણકારો માની રહ્યા છે। વધુ વિગતો સાથે સંવાદદાતા હિરેન આપણી સાથે જોડાઈ ગયા છે। હિરેન, જે રીતે નિવૃત્ત શિક્ષકોની જરૂર પડે તો ભરતી કરવાનો જે પરિપત્ર હતો, ક્યાંક સરકાર તેને રદ કરે તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે। હિરેન, 25મી તારીખે એક પરિપત્ર શિક્ષણ વિભાગ કરે છે, જેની અંદર સ્પષ્ટ લખવામાં આવે છે કે અલગ અલગ પ્રકારની માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક, સરકારી અનુદાનિત શાળાઓની અંદર શિક્ષકોની ભરતી માટે થઈ અને પ્રયાસો કરવામાં આવ્યા। આમ છતાં જે જગ્યાઓ ખાલી છે તેના ઉપર નિવૃત્ત શિક્ષક કે જેની ઉંમર 62 વર્ષથી નીચેની હોય તેની 1 વર્ષ માટે કરાર આધારિત ભરતી કરવી, આવો પરિપત્ર કરવામાં આવ્યો છે અને એ પરિપત્ર હવે રદ થવાની પૂરેપૂરી શક્યતા છે। કારણ કે શિક્ષણ વિભાગના અધિકારીઓનું આ બ્લન્ડર છે, આ ભોપાળું છે। કારણ એ છે કે આ પરિપત્ર જાહેર થયો એ પહેલાં શિક્ષકોનો જે 2 સંઘ છે ગુજરાતની અંદર, મુખ્ય શૈક્ષિક સંઘ અને શિક્ષણ સંઘ, આ શિક્ષક સંઘ, આ બંને સંઘોએ સરકારની અંદર રજૂઆત કરી હતી। અધિકારીઓને પણ આ વાત કરી હતી કે આ રીતનો નિર્ણય ના લઈ શકાય, કારણ કે ગુજરાતની અંદર શિક્ષક બનવા માટે લાયકાત ધરાવતા અનેક ઉમેદવારો બેરોજગાર ફરી રહ્યા છે અને તેની અંદર નિવૃત્ત થઈ ગયેલા શિક્ષકોને આ રીતે નોકરીએ ન રાખવા જોવે। આ ઉપરાંત જે શિક્ષણ શાસ્ત્રીઓ છે, શિક્ષણવિદ છે, તેમણે પણ સરકારમાં રજૂઆત કરી હતી, ચર્ચા પણ કરી હતી કે આ પ્રકારેનો નિર્ણય ના લઈ શકાય, કારણ કે યુવાનો બેરોજગાર ફરી રહ્યા છે ત્યારે નિવૃત્ત શિક્ષકોને એ નોકરીએ પરત લેવા એ એક પ્રકારની ભૂલ ગણાશે, બ્લન્ડર ગણાશે। આમ છતાં શિક્ષણ વિભાગના અધિકારીઓએ આ ભૂલ કરી, બ્લન્ડર કરી અને તે સમગ્ર રાજ્યની અંદર આ શિક્ષણ વિભાગની ટીકા થઈ છે। એબીપી અસ્મિતા 26 તારીખથી સતત આ અહેવાલ ચલાવી રહ્યું છે કે શિક્ષણ વિભાગના અધિકારીઓએ જે ભૂલ કરી છે એ ભૂલ સરકારના મંત્રીઓ કે મુખ્યમંત્રી સુધારે અને આ વાત હવે આગળ વધી રહી છે। મુખ્યમંત્રી સુધી આ વાત પહોંચી છે, શિક્ષણ મંત્રી સુધી આ વાત પહોંચી છે અને હવે આ પરિપત્ર રદ થાય તેવી પૂરેપૂરી શક્યતા છે। ન માત્ર પરિપત્ર રદ થાય તેવી શક્યતા છે, પરંતુ ભરતીના જે નિયમો છે એ નિયમની અંદર પણ સુધારા થાય અને સુધારા સાથેનો પરિપત્ર પણ વધીને 3 થી 4 દિવસની અંદર જાહેર કરવામાં આવે તેવી પણ શક્યતા છે। સૌથી મહત્વપૂર્ણ બાબત કે ટેટ પાસ ઉમેદવારો અત્યારે લાયકાત ધરાવે છે, તેઓ ગ્રેડની અંદર પણ આવે છે, પરંતુ ક્યાંક તેમની વયમર્યાદા વધી જાય છે અને એ પણ વધારે નહીં, 2 થી 3 વર્ષની વયમર્યાદા વધે છે અને તેના કારણે મોટા રાજ્યની અંદર શિક્ષકોની ઘટ જોવા મળે છે અને આ યુવાનો બેરોજગાર જોવા મળે છે। તો સરકાર ક્યાંક આ વયમર્યાદાની અંદર સુધારો કરવા આગળ વધતી હોય તેવી પણ માહિતી હાલ સૂત્રો પાસેથી મળી રહી છે। આ ઉપરાંત જે મેરિટના નિયમો છે એ મેરિટના નિયમોમાં પણ થોડા ઘણા સુધારા થાય તે પ્રકારેની માહિતી પણ હાલ મળી રહી છે। મહત્વપૂર્ણ બાબત કે 26મી તારીખે સતત દિવસભર આ સમાચાર ચલાવ્યા હતા। અનેક શિક્ષણવિદો, અનેક શિક્ષક સંઘો સાથે જોડાયેલા લોકોનો અભિપ્રાય પણ એબીપી અસ્મિતાએ પ્રસારિત કર્યો હતો। આ ઉપરાંત ગુજરાતનો નંબર 1 શો હું તો બોલીશ એબીપી અસ્મિતાનો, તેની અંદર પણ આ મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી અને એક વાત એ સામે આવી હતી કે શિક્ષણવિદો હોય કે શિક્ષકના સંઘો સાથે જોડાયેલા અગ્રણીઓ હોય, તેમનું પણ કહેવું હતું કે અગાઉ પણ રજૂઆત કરી હતી કે આ પ્રકારેનો નિર્ણય શિક્ષણ વિભાગ ના લે, પરંતુ આ રજૂઆતોને ધ્યાનમાં ન લેતા શિક્ષણ વિભાગના અધિકારીઓએ આ બ્લન્ડર કર્યું છે અને હવે સરકાર, મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રી આ બ્લન્ડર સુધારે તેવી પૂરેપૂરી શક્યતા સામે આવી છે। આ પરિપત્ર રદ થશે આજ સાંજ
સાંજ સુધી અથવા તો આવતીકાલ સુધીમાં સત્તાવાર રીતે પરિપત્ર રદ કરતી જાહેરાત કરવામાં આવશે. વધીને બીજા 2 થી 3 દિવસની અંદર નવા નિયમો સુધારી અને જે ખાલી જગ્યાઓ છે તેના ઉપર મોટામાં મોટી વધારેમાં વધારે ભરતી થઈ શકે એ માટે ટેટ ટાટ ઉમેદવારોને થોડી રાહત મળે અને એ જ ઉમેદવારો શિક્ષક તરીકે જોડાય અને બાળકોને અભ્યાસ કરાવે એ પ્રકારેના નિયમો પણ સુધરે તેવી શક્યતા હાલ જાણવા મળી રહી છે. જી ચોક્કસ હિરેન, જોડાવા બદલ અને માહિતી બદલ આપનો આભાર.